મજામાં બધા? આજે સેક્શન ઈ માં એસે રાઇટિંગ પૂછાય છે. એસે રાઇટિંગ ની થોડી વાતો આજે કરવી છે. આખા પેપરમાં આ ટોપિક છે એ વધુ માર્ક નો છે. 8 માર્ક્સ આના છે. ક્વેશ્ચન નો ક્રમ છે 60. ચાલો આજે સરસ મજાનો એસે શીખીએ આપણે. સો લેટ્સ લર્ન અ ન્યુ એસે. બોર્ડની અંદર વારંવાર પૂછાતો એક સરસ મજાનો એસે છે અને એ એસે છે માય હોબી. વાવ, આ તો તમને મને બધાને ગમે તેવું છે. આપણા બધાને કઈ ને કઈ શોખ છે, એને ઇંગ્લિશમાં હોબી કહેવાય છે. બરાબર? ઓકે. જીવનમાં તમે ઇન્ટરવ્યુમાં જશો ત્યાં તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે, પ્લીઝ સે સમથિંગ અબાઉટ યોર હોબી. તમારી હોબી વિશે કયો. અને માણસની હોબીની વાત પરથી એમની પર્સનાલિટી એના વિશે ઘણી બધી માહિતી મળે છે. હા, યાદ રાખો. અને જ્યારે આપણે હોબીની વાત કરવામાં આવે ને, ઘણા લોકો છે એસે ન લખવાનું, ઇન્ટરવ્યુમાં ન બોલવાનું, કહેવાનું પણ નહીં. શું ઘણા બોલે છે, માય હોબી ઇઝ રીડિંગ બુક્સ. હેલા ભાઈ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર, રીડિંગ બુક્સ. સારું, કોઈની હોબી હોય તો તમે પ્રાતઃ સ્મરણીય છો, ધર્મ ધુરંધર છો, ક્યાંય હોબી રીડિંગ બુક્સ. હોબી ડિફરન્ટ, ઉલટાની ખરાબ ઇમ્પ્રેશન પડશે. કારણ કે ઘણાને ગમતી હશે, ખબર નહીં, બુક્સ વાંચવી. હોઈ શકે કદાચ એવા માણસો છે લાખોમાં હજારોમાં કોઈ એકાદ છે, બિરલાઓ હોઈ શકે. પરંતુ આપણે તો બધા હું તમે સામાન્ય માણસો છે, તો આપણને એવી હોબી છે એ નથી હોતી. તો મને જે એક્ટિવિટીમાં મજા આવે, બરોબર, એમને કહેવામાં આવશે માય હોબી. વારંવાર પૂછાય છે, તમને ગમતી જ એક સરસ મજાની વાત છે, એટલે એસે જલ્દી જલ્દી યાદ રહી જશે. જોઈએ કેવી વાત છે, બરોબર. એમની અંદર તમને યાદ રહી જાય એવો એસે છે. કેવી રીતે એસે તૈયાર કર્યો છે, શું છે, એમની વિગતો જોઈએ. ફર્સ્ટ પેરેગ્રાફની અંદર હંમેશા આપણે આપણું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દેવાનું. હા, ઘણાને પ્રશ્ન થાય કે ઇન્ટ્રોડક્શન એટલે આપણું નામ તો ન લખી શકાય, એડ્રેસ તો ન લખી શકાય. સાચી વાત છે, એવું બધું ન લખી શકાય, પણ છતાં પણ આપણી હોબીની વાત કરવી છે તો આછેરી માહિતી આપી શકાય. બરોબર? કારણ કે મારી હોબી વિશે મારે વાત કરવી છે, તો એમ જનરલ તો કહી શકાય. ફોર એક્ઝામ્પલ, આમાં કેવું છે, હેલો, આઈ એમ અ ફેર એન્ડ લવલી ગર્લ. ફેર એન્ડ લવલી શબ્દથી પરિચિત છો. ફેર એટલે સુંદર, બ્યુટીફુલ. લવલી એટલે પણ સુંદર. સમાનાર્થી શબ્દો છે, બરોબર? હા, પેલી યુક્તામુખી વાળી નહીં, પરંતુ ફેર એટલે સુંદર, લવલી એટલે સુંદર. હું એક ફેર એન્ડ લવલી ગર્લ છું. આઈ સ્ટડી ઇન 12th. હું 12th માં સ્ટડી કરું છું. હા, તમે 11th માં છો તો પણ 12th શબ્દ યાદ રાખજો. એક્ઝામમાં તમારે 12th જ લખવાનું. શું કામ? બોર્ડને ધ્યાનમાં રાખીને લખવાનું છે. ત્યાં પાછું 11th ન થઈ જાય તો એક્ઝામિનરને ગોખેલું છે એવું લાગશે. બરોબર ને? અમને લાગે તો વાંધો નહીં, તમે 11th માં છો, આ એક્ઝામની અંદર, લોકલ એક્ઝામની અંદર 12th લખશો ચાલશે. હું 12th માં સ્ટડી કરું છું. આઈ સ્ટડી ઇન કન્યાવિની મંદિર. હું કન્યાવિની મંદિરમાં સ્ટડી કરું છું. આપણે નામ લખ્યું, ગામનું નથી લખ્યું. જનરલ કન્યાવિની મંદિર કેટલી બધી હોઈ શકે, તો આપણી આઈડેન્ટિટી ક્યાં થઈ? આપણી ઓળખ થતી નથી. હા, સાદો વર્તમાન કાળ, દરરોજ બનતી ઘટનાઓ, આઈ સ્ટડી ઇન 12th, આઈ સ્ટડી ઇન કન્યાવિની મંદિર. તો આ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે. જેવું એમનું નામ છે સાદું, એવી જ એની રચના સાદી છે. કરતા ક્રિયાપદનું મૂળ રૂપ છે ને ઈઝી. આઈ એમ બ્યુટીફુલ એન્ડ ચીયરફુલ. બ્યુટીફુલ છું અને ચીયરફુલ છું. ચીયરફુલ, આનંદી, મોજ મારીએ એને ઇંગ્લિશમાં ચીયરફુલ કહેવામાં આવે છે. બરોબર? આજે જ મિરરમાં જોઈને બોલવાનું, આઈ એમ બ્યુટીફુલ એન્ડ ચીયરફુલ ગર્લ.
cheerful શબ્દ યાદ રહી જશે ને. I am hopeful and helpful. hopeful છું અને helpful છું. હોપ એટલે આશા, જે આશા રાખે છે, સરસ મજાનું સ્ટડી કરે, સરસ રિઝલ્ટ આવશે, એને ઇંગ્લિશમાં હોપફુલ કહેવામાં આવે છે. તમે હોપફુલ છો ને, રાઈટ. બીજાને મદદ કરે એને કહેવામાં આવે છે હેલ્પફુલ. આઈ એમ બ્રેવ એન્ડ બેસ્ટ, હું બહાદુર છું, મને કોઈ વાતનો ડર લાગતો નથી. કેવી હશે પરીક્ષા, ડર નથી લાગતો, બરોબર. બેસ્ટ છું, સૌથી શ્રેષ્ઠ છું. બ્યુટીફુલ, ચીયરફુલ, હોપફુલ, હેલ્પફુલ, આ બધાની ઇંગ્લિશની અંદર રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે, બરોબર. હા, જે કવિતાની અંદર ક્વેશ્ચન પૂછાય છે, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા, ઉપરની પંક્તિમાંથી રાઇમિંગ વર્ડ્સ ગોતો. એટલે અંતે છેલ્લે સરખા ઉચ્ચાર થતા હોય એમની ઇંગ્લિશની અંદર રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે, બરોબર યાદ રહી ગયું. આપણે એવું કાંઈ ન કરવું હોય તો થોડા શબ્દો છે યાદ રાખી લો, થોડા સાચા થશે, થોડા ખોટા થશે, યાદ તો રહી જશે રાઇમિંગ વર્ડ્સ. આમને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે, બરોબર. સારું થાય તો આવી રીતે ઘણી વખત. અને હા, આવા સરખા ઉચ્ચારના શબ્દો છે એ એક્ઝામિનર્સ પર સરસ ઇમ્પ્રેશન ઊભી કરે. આપણે કવિતા ગાવી, તમે ફોર એક્ઝામ્પલ તમે જ્યારે પેન કરો છો બ્રેવ એન્ડ બેસ્ટ, બી, તો એક્ઝામિનરને થાય વાહ કેવો સરસ મજાનો મીઠો શબ્દ છે. કવિતાઓ, ફિલ્મ સોંગ્સ, એમાં આપણને યાદ શું કામ રહે છે, એ ગાવું શું કામ ગમે છે, એમાં સરખા શબ્દો હોય છે, બરોબર. અને એની જે સમાનતા છે, સિમિલરિટી છે, એમાં મધુરતા લાવે છે. આપણી લેંગ્વેજમાં મધુરતા લાવવાની છે, બરોબર. આપણી પ્રાઇમરી સ્કૂલની આપણને કવિતા આજે યાદ છે, હતો હું સૂતો. શું કામ? તો કે એના શબ્દોની મધુરતા છે. આપણે બોલીએ છીએ ચડું કે પડું તો ખમાણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી. પડે પાપણે પ્રેમના પૂર પાણી છે મધુરતા. ચડું કે પડું તો ખમાણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી. હતો હું સૂતો પારણે, પુત્ર નાનો વળી રાખતું, હેતથી કોણ છાનો. કેવી સરસ પોઈન્ટ છે. શબ્દોની મધુરતા જોઈ તો બ્યુટીફુલ, ચીયરફુલ યાદ રહી જશે ને. આ બોલશો ને, ઓકે. તમને ઇંગ્લિશ ઈઝી લાગશે, એસેમાં લખી શકશો. આ મોટા ભાગે બધા એસેસમાં કામ લાગશે, બરોબર. હા, my hobby has played an important role to develop my personality. મારી હોબી એ મારી પર્સનાલિટી ડેવલપ કરવા માટે, મને હોપફુલ બનાવવા, મને ચીયરફુલ બનાવવા ઇમ્પોર્ટન્ટ રોલ આપણે કહે છે. આ મૂવીમાં કોનો મેઇન રોલ છે, કાર્ય કર્યું છે. તો પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ ડેવલપ માય પર્સનાલિટી. મારી પર્સનાલિટીને મારી હોબીએ ડેવલપ કરી છે. અને સાચી વાત છે, જે માણસની હોબી સરસ હશે ને મસ્ત, એની પર્સનાલિટી સરસ થશે. હોબી સરસ રાખવી છે. સો લેટ મી સે સમથિંગ અબાઉટ માય હોબી. તેથી સો નો ઉપયોગ કર્યો છે. આપણે ગ્રામરનો ટોપિક આવશે સો, બરોબર. સેક્શન ડી ની અંદર ગ્રામરનો ટોપિક સો ને ધેરફોર, ત્યારે વાત કરીશું. સો લેટ મી સે સમથિંગ અબાઉટ માય પર્સનાલિટી. ચાલો હું તમને મારી પર્સનાલિટી વિશે થોડી વાત કરું. લેટ નો ઉપયોગ છે સામેના માણસને કાંઈ દરખાસ્ત મૂકવી હોય ત્યારે લેટ નો ઉપયોગ કરવામાં આવે છે. લેટ એટલે પ્રપોઝલ, બરોબર. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કેવો ગ્રુપ બેઠું છે, તમારું બેનપણીઓ બધી ક્લાસમાં બેઠી છે, વર્ગમાં બેઠી છે, તો એમ કે ચાલો આપણે ભેળ બનાવીએ છીએ, બરોબર. તો ત્યારે લેટ અસ પ્રિપેર ભેળ. અંતાક્ષરી રમીએ તો કેવું રહીએ, દરખાસ્ત મૂકવી છે, લેટ્સ પ્લે અંતાક્ષરી. સરસ મજાનું સોંગ આવે છે, ચાલો આપણે બધા મળીને સાથે ડાન્સ કરીએ, લેટ્સ ડાન્સ.
ચાલો ડાન્સ કરીએ. લેટનો ઉપયોગ. આજ તો મને ગીત ગાવા દો ક્લાસમાં. સર ટીચર બહુ મન થયું છે. પ્રાર્થના બોલવા દો, ક્લાસમાં બહુ મજા આવે છે. તો લેટ મી સિંગ અ સોંગ. સર ટીચર લેટ મી સિંગ અ સોંગ. મને ગીત ગાવા દો. લેટનો ઉપયોગ છે. ઉપયોગ કરશો ને? ઓકે. તો ત્યારે સો લેટ મી સે સમથિંગ અબાઉટ માય હોબી. તેથી મને મારી હોબી વિશે કહેવા દો. ઇંગ્લિશમાં તમે ઘરમાં બોલી શકો છો. અત્યારે ઘરે છો, મમ્મી લેટ મી હેલ્પ યુ. તમને મને મદદ કરવા દો. લેટ મી કટ વેજીટેબલ્સ. મને વેજીટેબલ્સ કટિંગ કરવા દો. ઈઝી છે ને ઇંગ્લિશ? આમ ગ્રામર આવડી જશે, ઇંગ્લિશ આવડી જશે. આજે જ બોલશો લેટ વાળા સેન્ટેન્સ. બરોબર? સહેલું છે. ઓકે. હવે આપણે આવીએ છીએ આપણી મેઇન હોબી શું છે? I like to watch films on TV in the vacation. હું વેકેશનમાં ફ્રી હોઉં. હોબી એટલે એવી વસ્તુ છે કે ફ્રી ટાઈમમાં કરવાની વસ્તુ છે. હું જ્યારે વેકેશનમાં ફ્રી હોઉં ત્યારે હું ટીવી પર ફિલ્મ્સ જોઉં છું. ઇન ધ વેકેશન. હા, હું તોફાની નથી, ટાઈમ વેસ્ટ નથી કરતી. ભણવાનું હોય ત્યારે નહીં, પરંતુ વેકેશનમાં પૈસા ખર્ચી પપ્પાના થિયેટરમાં નહીં, ફ્રીમાં ટીવીમાં આવે છે. તો આઈ વોચ ફિલ્મ્સ ઇન ધ વેકેશન. ઓન ટીવી પર હું ફિલ્મો જોઉં છું વેકેશનની અંદર. બરોબર? એ મારી હોબી છે. ત્યાર પછી આઈ મેક નોટ્સ અબાઉટ ફિલ્મ્સ. આઈ મેક નોટ્સ અબાઉટ ધ ફિલ્મ્સ ઇન માય નોટબુક્સ. અને હોબી હોય ને, ઘણા લોકો ડાયરી બનાવતા. આપણી હોબી, બધાની હોબી અલગ અલગ હોય. તો એકની હોબી એને મજા આવતી હોય એવી એક્ટિવિટીમાં. હું મૂવી જોઈને, ફિલ્મ જોઈને એમની નોંધ બનાવું છું, નોટ્સ બનાવું છું. એ મારી હોબી છે. એટલા માટે કોકને બોરિંગ લાગશે, કોકને પેલું આને કેમ સમજી નહીં શકે, પણ મને મજા આવે છે. હું નોંધ કરું છું મારી નોટબુક્સમાં, નોટ્સ કરું છું. આઈ મેક નોટ્સ. નોટ કરવી એટલે થાય નોંધો કરવી. આઈ મેક નોટ્સ અબાઉટ શેના વિશે? ધ ટાઇટલ, સ્ટાર, સ્ટોરી, સોંગ્સ, મ્યુઝિક, એટસેટ્રા એટસેટ્રા વગેરે વગેરે. હું એના ટાઇટલ્સના, એમાં કોણ કોણ સ્ટાર્સ છે, ક્યાં ક્યાં સોંગ્સ છે, શું સ્ટોરીઝ છે, એ બધી નોંધ કરું છું. અને મારી હોબી છે એટલે મને મજા આવે છે એવી એક્ટિવિટી કરવાની. બરોબર? તો મારી નોટબુકની અંદર આવી નોંધ કરું છું. આઈ ડુ નોટ વોચ એની ફિલ્મ ફોર ફન ઓનલી. હું ખાલી ફન એટલે આનંદ, અને ફની એટલે આનંદ. ફની. બરોબર? હા. મિરરમાં જોઈને આજે બોલજો, આઈ એમ અ ફની ગર્લ. હું એક આનંદી ગર્લ. cheerful, funny. For fun, I watch good things from the best films. દુનિયા છે, સારું નરસું કેટલું હોય છે. તો મને ખરાબ ફિલ્મો નથી જોઈતી જેનો મેસેજ ખરાબ હોય એવો નહીં. તો કે સરસ મજાનો મેસેજ મળે, આપણને શીખવે છે. એક પ્રકારનું સાહિત્ય છે, જેમ પુસ્તકો છે, આમ ફિલ્મ્સ, ટીવી છે, સાહિત્ય છે. તો હું ગુડ થિંગ્સ એમાંથી જોઉં છું. ફિલ્મો કેવી સરસ વસ્તુ પણ શીખવે છે. એ સારી સારી ફિલ્મ્સ જોઉં છું. ફ્રોમ ધ બેસ્ટ ફિલ્મ્સ. સારામાં સારી ફિલ્મોમાંથી હું સરસ વસ્તુઓ શીખું છું. પહેલા પેરેગ્રાફમાં સારી મારી વાત, મારો પરિચય આપ્યો. બીજા પેસેજની અંદર, બીજા પેરેગ્રાફની અંદર મારી હોબી ફિલ્મ્સ જોવાની છે. હું શું કરું છું, કેવી ફિલ્મ્સ જોઉં છું, કેવી વાતો કરી. બરોબર? ઇન્ટ્રોડક્શન થોડોક વધારે આગળ થયો. હવે મેઇન વાત પર આપણે આવીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ, કેવી ફિલ્મ્સ જોઉં છું? આપણે કીધું કે હું ગુડ ફિલ્મ્સ જોઉં છું. તો કેવી ફિલ્મ્સ જોઉં છું? તારે ઝમીન પર ઇઝ અ વેરી વન્ડરફુલ ફિલ્મ. વાહ, કેવી મસ્ત ફિલ્મ છે ને? સરસ. એક આઈડિયલ ટીચર કેવા હોય, ટીચરે સ્ટુડન્ટને કેવી રીતે ટીચિંગ કરાવે, એવો સરસ મજાનો મેસેજ છે. તમે જોઈ છે ને? બધાને ગમે છે ને મૂવી? હા, મારી પણ ફેવરિટ મૂવી છે, તમારી પણ ફેવરિટ મૂવી છે ને? જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે આ મૂવી જોજો.
થશે મારે પણ ટીચર બનવું છે, પ્રેરણા મળશે ટીચર બનવું. તારે જમીન પર એક વન્ડરફુલ ફિલ્મ છે. વન્ડરફુલ એટલે તારે મસ્ત અદ્ભુત, બરાબર, વન્ડરફુલ. તમારે બોલવાનું મેં ન્યૂ ડ્રેસ ખરીદ્યો છે, કેવો છે, વન્ડરફુલ, બરાબર. I like the story and message of the film. મને ફિલ્મની સ્ટોરી અને મેસેજ ખૂબ ગમે છે. મેસેજ એટલે સંદેશ. બહુ મસ્ત સ્ટોરી છે ને, સિમ્પલ સેન્ટેન્સ છે. આઈ લાઈક સાદું વર્તમાન કાળ છે, આવડી જાય. ફિલ્મ તારે જમીન પર ઇઝ, તારે જમીન પર. અને હા, જ્યારે મૂવીનું નામ લખીએ ત્યારે બંને સાઈડ ઇન્વર્ટેડ કોમા આ ટપકા દેખાય છે ને, જ્યારે તમે લખો છો ફિલ્મનું નામ, આમ નીચે લીટી પણ કરી શકાય, અંડરલાઈન પણ કરી શકાય અને આ રીતે પણ દર્શાવી શકાય, કારણ કે વ્યક્તિવાચક નામ છે. તારે જમીન પર ઇઝ, તારે જમીન પર ફિલ્મમાં શું છે, એવી કઈ વાત છે, તો દર્શાવ્યું છે ઓફ ધ સ્ટુડન્ટ. એક વિદ્યાર્થીની સ્ટોરી છે. ઈશાનું નામ ઓફ ધ સ્ટુડન્ટ. એને ભણવું ગમતું નથી, બરાબર, બારોબાર ચકલીના બચ્ચાઓ જુએ છે ક્લાસની અંદરથી, કેવી સરસ મજાની ટેલેન્ટેડ છે. ઓફ ધ સ્ટુડન્ટ, ફોર ધ સ્ટુડન્ટ્સ. તમે સેકન્ડરીમાં શીખી ગયા છો ને સોશિયલ સાયન્સમાં, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ. અહીંયા યુઝફુલ થશે ને, ઓફ અને ફોર આમાં ચાલશે, બરાબર. ઓફ ધ સ્ટુડન્ટ, ત્યાં એક વચન કરવાનું, એક જ છોકરાની ઈશાની વાર્તા છે. માટે, ફોર એટલે માટે, બધા માટે, ફોર ધ સ્ટુડન્ટ્સ. આ બધાને લાગુ પડે છે. ભણવું ન ગમતું હોય આપણે, કોઈને જનરલી બધાને ન ગમતું હોય, એટલે ફોર ધ સ્ટુડન્ટ્સ. ઓફ ધ સ્ટુડન્ટ, ફોર ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ માટે, એક વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ માટે મૂવી છે. ઇંગ્લિશ ઇઝ ઓલસો એ નાઇસ ફિલ્મ. એક વખત આપણે વન્ડરફુલ યુઝ કર્યું, એક વખત નાઇસ યુઝ કર્યું. સિમ્પલ છે ને, વિવિધતા આવી ગઈ. આપણું શબ્દો લખાવા માંડ્યા, 150 શબ્દો કરવાના છે. આ વાતો થઈ જાય કે નહીં, 150 શબ્દ ઈઝીલી થઈ જાય ને. તો અહીંયા બદલાવી નાખીએ આપણે. તો અહીંયા શું લખ્યું છે, ઇઝ ઓલસો એ નાઇસ ફિલ્મ. ઉપર વન્ડરફુલ લખ્યું, અહીંયા નાઇસ લખી નાખ્યું. શ્રીદેવી ઇઝ ધ હિરોઈન ઓફ ધ ફિલ્મ. શ્રીદેવી એ ફિલ્મની હિરોઈન છે. શ્રીદેવી is very beautiful and charming. એ ફિલ્મની અંદર શ્રીદેવી ખૂબ જ બ્યુટીફુલ લાગે છે અને ચાર્મિંગ લાગે છે. ચાર્મિંગ એટલે થાય નવણી, રૂપાળી. ચાર્મિંગ લાગે છે. The message is also best. અને એ ફિલ્મનો પણ મેસેજ બહુ સરસ છે. તારે જમીન પરની જેમ આમનો મેસેજ પણ સરસ છે. શું છે મેસેજ? Everything is easy when you are crazy for it. સરસ ફિલ્મ છે, તમે જોજો. જ્યારે તમે કોઈ વસ્તુ માટે ક્રેઝી એટલે પાગલ થઈ જાઓ છો, ત્યારે દુનિયાની કોઈ પણ વસ્તુ છે ને એ ઈઝી થઈ જાય છે. એને વિચારીમાં કેટલા બધા ગુણ શ્રીદેવીમાં. એક ગુણ નહીં, એક વસ્તુ ના આવડે અને એ છે ઇંગ્લિશ એને ના આવડે. પછી જે થોડુંક ઇન્સલ્ટ થાય, અત્યારનો સમય મોડર્ન ટાઈમ છે, ઇંગ્લિશ ના આવડે તો ઇન્સલ્ટ થાય, તો આમને એ જ પરિસ્થિતિ થાય છે. અને એ પછી એ મનમાં ગાંઠ વાળે છે. એવરીથિંગ ઇઝ ઈઝી વેન યુ આર ક્રેઝી ફોર ઇટ. અને ફિલ્મના એન્ડની અંદર કડકડાટ, મીઠું મીઠું સરસ મજાની ઇંગ્લિશ બોલતી છે, બરોબર. શ્રીદેવી જેવું આપણે ઇન્સલ્ટ કરાવવું નથી, ઇંગ્લિશ શીખવું જોઈએ. શીખશો ને તમે, એસે કડકડાટ પાકો કરી મિરર સામે બોલવાનો, પેરેન્ટ્સને સંભળાવવાનો, ભાઈ બહેનને સંભળાવવાનો. આ એક એસે એટલે તો તમારો મનપસંદ આવડી જાય ને, એટલે એવો સબ્જેક્ટ પસંદ કરી. રાઇટિંગમાં સાવ સહેલા સેન્ટેન્સીસ છે, નાના નાના સેન્ટેન્સીસ છે. એટલે શ્રીદેવીને તો બહુ મોડે મોડે રિયલાઇઝ થયું. આપણે એવો અનુભવ કરવો નથી. જલ્દી જલ્દી ઇંગ્લિશ શીખી લેવું છે. એટલે
આ એસે સૌથી પહેલું સ્ટેપ ફર્સ્ટ આ એસે કડકડાટ ભાગું કરી બોલું અને તમે જોજો ટૂંક સમયમાં એસે કડકડાટ બોલતા આવડે અને 150 શબ્દ તમને બોલતા આવડશે મિરર સામે જોઈને ભાઈઓ બહેનો સામે પપ્પા સામે તો તમારો કોન્ફિડન્સ કેવો બૂસ્ટ અપ થઈ જશે ને હા ટ્રાય કરી જોજો everything is easy when you are crazy for it તમે ક્રેઝી થઈ જાઓ ત્યારે દરેક વસ્તુ છે એ ઈઝી થઈ જાય છે બરોબર અને હા જેણે ન જોયું હોય ક્યારેક ચાન્સ મળે ને તો ઇંગ્લિશ છે એ આવો મેસેજ આપે છે ઇંગ્લિશ શીખવાનો મેસેજ આપે છે એટલે જ એનું ટાઇટલ એવું રાખ્યું છે તમે જોજો ઇંગ્લિશ શીખવાનું તમને મજા આવશે ઇંગ્લિશ શીખવાનું બોરિંગ નહીં લાગે આ મૂવી જોયા પછી Let me say that every girl must watch Ajay Devgan's Drishyam. આજુ વધારે વાત કરીએ મારી એક ફેવરિટ મૂવી છે Let me say મને કહેવા દો લેટ નો ઉપયોગ મને કહેવા દો every girl દરેક છોકરીએ અજય દેવગનનું દૃશ્યમ જોવું જ જોઈએ મસ્ટ નો ઉપયોગ છે મસ્ટ કોઈ કામ ગમે કે ન ગમે ઈચ્છા હોય કે ન હોય તારે આમ કરવું જ પડશે ત્યારે મસ્ટ નો ઉપયોગ કરી શકીએ છીએ આપણે બરોબર ગ્રામરમાં ડિટેલમાં આવશે મસ્ટ ને મોડલ્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોઈને સલાહ આપવી હોય તો શુડ નો યુઝ કરી શક્યા અને હા પ્રાઇમરી સ્કૂલનો કોઈ સ્ટુડન્ટ છે એ આ મસ્ટ MUST વાંચશે તો પ્રોનાઉન્સિએશન કેમ કરશે મોસ્ટ એકદમ મૂછો ડર લાગે બરોબર આમ જતા હોય તમે લાયસન્સ હોય નહીં એક્ટિવા લઈને ચોકમાં નીકળ્યા હોય ત્યાં એકદમ મૂછોવાળો પોલીસમેન ઊભો હોય કોન્સ્ટેબલ તો ડર લાગે તો મુસ્ટ હા ફરજિયાત ગમે કે ન ગમે ત્યારે માસ્ટનો ઉપયોગ આંખો ખોલી રાખીએ પ્રેયરમાં ટીચર કહેશે સર કહેશે યુ મસ્ટ ક્લોઝ યોર આઈઝ in the prayer તારી પ્રેયરમાં આંખો બંધ જ રાખવી જોઈએ must every girl must watch જોવી જ જોઈએ અજય દેવગનની દૃશ્યમ મૂવી જોવી જોઈએ સરસ મજાનો અત્યારના સમયની અંદર ગર્લ્સને સરસ મજાનો મેસેજ આપતી મૂવી છે એટલે એમની વાત કરી છે બરોબર પેરેગ્રાફ પાડતા જેવો આપણી પાસે સમય એવી એમ 150 શબ્દમાં આપણે લખવાનું છે ઘડિયાળ સામે જોવાનું આપણી સ્પીડ જોવાની આ બધી વસ્તુઓ છે એ જોવાની અમે છેલ્લે કોઈ છે સેક્શન ઈ ત્યારે ઘડિયાળ સામે જોવાની 3 કલાક પહેલા આપણે પૂરું કરવાનું છે there is a wonderful message in Hichki and Three Idiots ફરી પાછું સરસ મજાની મૂવીઝ છે ટીચર બને છે હિચકીમાં રાની મુખર્જી થ્રી ઇડિયટ્સ સરસ મજાનું મૂવી છે બરાબર તો એજ્યુકેશન સિસ્ટમ આપણી શિક્ષણ વ્યવસ્થા એમના પરના મૂવીઝ છે આપણે એજ્યુકેશન સાથે સંકળાયેલા છે તો આપણને આવા ફિલ્મ્સ ગમવા જ જોઈએ આપણે આવી ફિલ્મ્સ જોવી જ જોઈએ હિચકી અને થ્રી ઇડિયટ્સ છે એ મારા લિસ્ટમાં છે મારી ફેવરિટ મૂવીઝ છે there is highlight of our education system in the films ની અંદર આપણી એજ્યુકેશન સિસ્ટમ શિક્ષણ પ્રણાલી અને એજ્યુકેશન સિસ્ટમ કે હાઇલાઇટ એટલે આપણે જે આ ફિલ્મમાં વાત કરી ને એસેમાં એ બધી હાઇલાઇટ્સ આવી છે આખી ડિટેલમાં સ્ટોરી નથી કીધી 3 કલાકની ફિલ્મની થોડીક આછેરી ઝાંખી હાઇલાઇટ એને ઇંગ્લિશમાં હાઇલાઇટ કહેવામાં આવે છે બરોબર હા તમે લગ્ન પ્રસંગે ગયા હતા તો એ લગ્ન પ્રસંગનું વર્ણન ઘરે રહેલી વ્યક્તિઓને કરો તમે તો જે કંઈ આ બોલો છો એને ઇંગ્લિશની અંદર હાઇલાઇટ્સ કહેવામાં આવે છે યાદ રહી જશે ને ડે ટુ ડે લાઈફમાં બોલશો ને હા એટલે તમે જ કહેશો ઇંગ્લિશ વેરી ઈઝી છે હાઇલાઇટ્સ આપણી એજ્યુકેશન સિસ્ટમ વિશેની હાઇલાઇટ્સ છે ત્યાર પછી આપણે આગળ વાત કરી છે we can see the beauty of Indian village in Viva મૂવીની અંદર આપણને
ઇન્ડિયન વિલેજની બ્યુટી જોવા મળે છે, સૌંદર્ય જોવા મળે છે. ભારતનું ગામડું કેવું સરસ છે, કેવા સાદા સિમ્પલ સરસ લોકો છે. ધ મ્યુઝિક is sweet and the story is the best. The music is sweet and the story is the best. Sweet, best. યાદ રહી જાય ને આવું સેન્ટેન્સ તો સિમ્પલ. એક્ઝામિનર પર પણ સરસ ઇમ્પ્રેશન પડશે. મ્યુઝિક એટલે ફિલ્મ્સના સોંગ્સ છે, એ સરસ મજાના એકદમ સ્વીટ છે, ગણગણવા ગમે. ફિલ્મ્સના સોંગ્સ ગાવા ગમે, મ્યુઝિક સ્વીટ છે, બરોબર. અને સ્ટોરી છે સરસ મજાની, એ બેસ્ટ છે. સ્ટોરી પણ સરસ મજાની ફેમિલી સ્ટોરી છે, બેસ્ટ છે. હાઉ બ્યુટીફુલ અમૃતા રાવ ઇઝ. ઉદ્ગાર વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. અહીંયા પરીક્ષક એક્ઝામિનર અહીંયા માર્ક્સ મૂકવાના છે. તો છેલ્લા પેસેજની અંદર, છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે ઉદ્ગાર વાક્ય લખ્યું, હાઉ બ્યુટીફુલ અમૃતા રાવ ઇઝ. એક્ઝામિનર વિચારશે આમને ઉદ્ગાર વાક્યનો યુઝ કરતા પણ આવડે છે. આપણે શીખ્યા છીએ, યાદ છે ને, ઉદ્ગાર વાક્યો હાઉ વાળા અને વોટ વાળા એકદમ ઈઝી છે, આનો યુઝ કરીએ, બરોબર. હા, અને યાદ રાખીએ હાઉ નો યુઝ કરીએ તો જાતિવાચક નામ મૂકવાનું નથી. બે ચાર સેન્ટેન્સીસ તમારે લગતા બનાવજો, બે ચાર સેન્ટેન્સીસ બોલજો, એટલે હાઉ ની રચના યાદ રહી જશે, બરોબર. હાઉ ટેસ્ટી ઢોકળા ઇઝ. મમ્મી ઢોકળા બનાવે, ભજીયા બનાવે ત્યારે બોલશો ને હાઉ ટેસ્ટી પાવભાજી ઇઝ, હાઉ ટેસ્ટી પાણીપુરી ઇઝ. છે ને સિમ્પલ. હાઉ બ્યુટીફુલ અમૃતા રાવ ઇઝ. કેવી સરસ બ્યુટીફુલ છે અમૃતા રાવ. ઉદ્ગાર વાક્ય. અરે ભાઈ, મને તો ઘણી બધી મૂવીઝ ગમે છે, પણ હવે સમય પૂરો થયો છે, મારે 150 શબ્દ થઈ ગયા છે, એટલે આપણે પૂર્ણાહુતિ તરફ જવું પડશે. છેલ્લો પેસેજ અહીંયા ઇન્ટ્રોડક્શન કરી, હવે છે કન્ક્લુઝન, સમાપન. ધ લિસ્ટ ઇઝ વેરી લોંગ. અરે સર, લિસ્ટ તો બહુ લાંબુ છે, મેં તો ખાલી હાઇલાઇટ્સ આપી છે, બરાબર. ઇન શોર્ટ, હવે ટૂંકમાં સાહેબ તમને કહી દઉં, આઈ કેન સે, ટૂંકમાં હું તમને એમ કહી શકું, માય હોબી હેઝ મેડ મી. મારી હોબીએ મને બનાવી છે હેલ્પફુલ, હોપફુલ એન્ડ ચીયરફુલ. મારી હોબીએ મને હેલ્પફુલ બનાવી છે, મને હોપફુલ બનાવી છે, મને આનંદી બનાવી છે. માય હોબી ફિલ્સ માય લેઝર વિથ પ્લેઝર. મારી હોબી છે લેઝર. લેઝર એટલે થાય ફ્રી ટાઈમ, નવરાશનો સમય. પ્લેઝર એટલે આનંદ. મારી હોબી છે એ મારા નવરાશના સમયને, જો લેઝર પ્લેઝર ફરી પાછા રાઇમિંગ વર્ડ્સ આવ્યા છે, તો ત્યાં અહીંયા માર્ક્સ મૂકશે એક્ઝામિનર છે, બરોબર. મારા નવરાશના સમયને, ફ્રી ટાઈમને પ્લેઝરથી ભરી દે છે. પ્લેઝર એટલે આનંદ, ખુશી. હીરો કંપનીનું સ્કૂટર આવે છે પ્લેઝર, આલિયા ભટ્ટ એની એડવર્ટાઇઝમેન્ટ આમાં આવે છે. એડવર્ટાઇઝમેન્ટ જોવો ત્યારે પ્લેઝરનો મિનિંગ યાદ કરજો અને એનો સ્પેલિંગ પાકો કરજો, બરોબર. તો સરસ રીતના આપણે કન્ક્લુઝન સાથે આપણો એસે પૂરો કર્યો. એકદમ ઈઝી છે આ એસે. આજે સરસ મજાનો કડકડાટ પાકો કરી લેજો. એસેમાં ટેન્સ કયો વાપર્યો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, બરોબર. એટલે કે ક્યાંય પણ ઈડી તમારે યાદ રાખવાનું નથી, આઈએનજી યાદ રાખવાનું નથી. સિમ્પલ છે સેન્ટેન્સ. બધા સેન્ટેન્સીસ જલ્દી તમને યાદ રહી જશે. આજે સરસ મજાનું તૈયાર કરી અને તમારા ફેમિલી મેમ્બર્સની સામે જોઈ અને બોલજો. એ પણ તમને કહેશે વેલ ડન. તમારો ઉત્સાહ વધશે કે મને સરસ મજાનું ઇંગ્લિશ બોલતા આવડે છે, બરોબર. એટલે તમને પણ જલ્દી એસે પાકો થઈ જશે, બોલતા આવડશે. અને એક એસે પાકો થઈ જશે એટલે બીજો અડધો પાકો થઈ જશે, તૈયાર થઈ જશે. કેવી રીતે એ સસ્પેન્સ રાખીએ છીએ. આ તૈયાર કરી લો, પછી નેક્સ્ટ એસે જ્યારે આવશે ત્યારે જેટલા બને એટલા સેન્ટેન્સીસ આપણે રિપીટ કરશું, એટલે જેથી કરીને તમારા માટે ઈઝી થાય, બરોબર. સરસ રીતના એસે પાકો કરી લેજો. થેન્ક યુ.